નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવીના હસ્તે બોડેલી નગરપાલિકાના વિસ્તારમાં કુલ 198.73 લાખ રકમના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તારીખ 6/8/2026 રોજ કરવામાં આવ્યું છે। બોડેલી નગરપાલિકાની રચના તારીખ 21/8/2025 રોજ બોડેલી, અલીખેરવા, ચાચક, ઢોકલિયા અને જાંબરપુરા ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી કરવામાં આવેલ છે। હાલમાં બોડેલી નગરપાલિકાની અંદાજિત વસ્તી 36,880 અને અંદાજે 15,121 જેટલી રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી આવેલી છે। બોડેલી નગર છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની તરીકે જાણીતું છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 યોજના અંતર્ગત બોડેલી નગરપાલિકાના વિસ્તારમાં ધારાસભ્યશ્રીના હસ્તે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે, કે જેની વિગત અલીખેરવા ખાતે ખોડિયાર માતાજીના મંદિર અને ચાચર ખાતે મલવણ ફળિયામાં પેવર બ્લોકના 2 કામો, કે જેની રકમ 64,04,650, મેન હાલોલ રોડથી સોનલ આઈસ ફેક્ટરી તરફનો આરસીસી રસ્તો 1, કે જેની કિંમત ₹24,98,100, મેન હાલોલ રોડથી મહાકાળી ડેરી તરફનો આરસીસી રસ્તો 1 કામ, જેની રકમ 24,68,700, મેન હાલોલ રોડથી ખત્રી વિદ્યાલય તરફનો આરસીસી રસ્તો 1 કામ 17,61,600, ચાચક ખાતે એકતાનગર વિસ્તારમાં આરસીસી રસ્તો 1 કામ ₹14,84,800, હેલીપેડથી નર્મદા કોલોની મુખ્ય ગેટ સુધીનો રસ્તો 1 કામ રકમ 16,13,000 અને ઢોકલિયા ખાતે રાજનગર વિસ્તારમાં બોક્સ કલવર્ટ 1 કામ રકમ ₹35,52,000 મળી કુલ ₹1,98,73,750 વિકાસ કામોનો સમાવેશ થાય છે। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। बोलो भारत माता के जय। आज बोडेली नगर पालिका में 198,73.73 लाख रकम विविध कामों खातमुहूर्त आज खोडियार माता मंदिरे अमरा जिला भाजपा प्रमुख भाई श्री उमेशभाई राठवा पण उपस्थित है। अमरा बोलेली नगरपालिका प्रमुख भाई उमेशभाई, उपप्रमुख, कॉर्पोरेटरो बधा साथे उपस्थित है। त्यारे आज अमे बोडेली नगरपालिकानी रचना 21/8/2025 ना रोज थई हती अने त्यार पछी आज बोडेली नगरपालिका में विविध प्रकारना कामोनुं अमे खातमुहूर्त करवा जई रह्या छीए। मां खोडियार माता ने आराधना करीए छे बोडेली नगरपालिकानुं काम खूब सारू थाय, सारी नगरपालिका बने ए हेतुथी अमे आ नगरपालिका बनावी छे। आ बधाना मनमा याद रहे के बोडेली नगरपालिका बनाववामां अमे केटली मेहनत करी छे अने मेहनत थकी आ काम थयुं छे। बधा चूंटाઈને बी आव्या छे એટલે અને ત્યારે હવે આપણે સારી કસોટી કોર્પોરેટોની બધાની છે કે આ કામો સારા થવા જોઈએ, એમાં કોઈ બાંધછોડ કરવામાં આવે નહીં। અને આજે અલીખેરવા ખાતે ખોડિયાર માતાજીના મંદિરે અને ચાચક ખાતે માલવણ ફળિયામાં પેવર બ્લોકના 2 કામો, એની રકમ છે 64,000 ने भाई 64 आ बधी लाख में ज छे ने। तू अहीं आवीने मने समज पड़े के नहीं। 64,04,650 ने भूतो ने भविष्य थी पहला पंचायत थी 2 लाखना ચોપડી ને બધું કામ થઈ જતું હતું। હવે આટલા આપણી ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે ડંકાની ચોટ પર આટલા બધા રૂપિયા આપે છે, એને આપણે બધા તાળીઓથી વધારવું પડે સરકારને। પછી બીજું કામ છે મેન હાલોલ રોડ થી સોનલ આઈસ ફેક્ટરી તરફનો આરસીસી રસ્તાનું કામ 24,98,700। પછી ત્રીજું કામ છે હાલોલ રોડ થી મહાકાળી ડેરી તરફ જવાનો આરસીસી રસ્તાનું કામ 24,98,700। પછી ચોથું કામ છે હાલોલ રોડ થી ખત્રી વિદ્યાલય તરફનો આરસીસી રસ્તાનું કામ 17,61,900। પછી પાંચમું છે ચાચક ખાતે એકતાનગર વિસ્તારમાં આરસીસી રસ્તાનું કામ 14,84,800।
છઠ્ઠું કામ હેલીપેડ થી નર્મદા કોલોની મુખ્ય ગેટ સુધીનો રસ્તાનું કામ 16,73,000 પૂરા. સાતમું કામ ઢોકળિયા ખાતે રજાનગર વિસ્તારમાં બોક્સ કલવટનું કામ 35,52,000 પૂરા. ટોટલ કુલ આમ મળીને 1,98,73,750 ના કામો આ વિસ્તારમાં થઈ જવા રહ્યા છે. એનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ અને લોકાર્પણ અમે જ કરવાના છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાતમુહૂર્ત બી કરે અને લોકાર્પણ અમે જ કરીએ છીએ. બીજાના ભાગે કઈ આવતું નથી. એટલે અમારું કામ બધું સારું બને એવું કોર્પોરેટરોને પણ સૂચના આપું છું અને બેનો કોર્પોરેટરો છે એને પણ આ કામ પર ઉભા રહેજો, સારું કામ કરાવો. ભારત માતા કી જય.